રાત્રે 8 વાગ્યાનો સમય હતો. કેનેડાના લાંબા પ્રવાસનો થાક મારા શરીરમાં હતો, પણ પત્ની અને પરિવારને સરપ્રાઇઝ આપવાની ખુશી દિલમાં ઉછળી રહી હતી. મેં ધીમેથી દરવાજો ખોલ્યો તો હળવી તિરાડમાંથી ડાઇનિંગ હોલનું દૃશ્ય દેખાયું. ઘરના બધા લોકો ડાઇનિંગ ટેબલ પર સાથે બેસીને જમવાનો આનંદ લઈ રહ્યા હતા અને ખૂબ હસી મજાક કરી રહ્યા હતા. પણ મારી નજર ત્યાં ન અટકી. મારી નજર ખૂણામાં જમી ગઈ, જ્યાં જૂતાની રેક પાસે જમીન પર એક ગંદી પ્લેટ મૂકેલી હતી અને મારી પત્ની રાગિની ત્યાં સંકોચાઈને બેઠી નિરાંતે ખાઈ રહી હતી. મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે દર મહિને પત્ની માટે અલગથી ₹1,00,000 ખર્ચ મોકલવા છતાં તેની સાથે આવો વ્યવહાર થઈ રહ્યો છે. હું આઘાતની હાલતમાં બહાર જ ઊભો હતો કે અચાનક મારી માતા ખુરશીમાંથી ઊભા થયા અને ઝડપથી રાગિની તરફ ધસી ગયા. તેમણે આવું જોયું, ન અંદાજ્યું અને રાગિનીને વાળની ચોટલીથી પકડી લીધી અને મારવાનું શરૂ કરી દીધું. કૂતરી ક્યાંય નહીં, તને કહ્યું હતું રોટલી ધ્યાનથી બનાવજે, બધી રોટલીઓ બાળી નાખી. માનો ગુસ્સો આસમાનને આંબી રહ્યો હતો. તેમણે દરવાજો ખોલ્યો અને રાગિનીને બહાર ધક્કો માર્યો. તે ફર્શ પર પડવારી જ હતી કે હું આગળ વધીને તેને પકડી લીધી. મારો હાથ અડકતા જ રાગિની ધ્રુજી ઉઠી. પણ જેવું તેણે અને સામે બેઠેલા ઘરના સભ્યોએ મને જોયો, બધા પથ્થર થઈ ગયા. હસતા મુસ્કુરાતા ચહેરા ડરથી સફેદ પડી ગયા. મેં તે સમયે ધ્રુજતી રાગિનીનો હાથ મજબૂતીથી પકડી લીધો. મારી અસલ વાર્તા તો ઘણા સમય પહેલાં શરૂ થઈ હતી. હું છેલ્લા 4 વર્ષથી કેનેડામાં નોકરી કરતો હતો. જિંદગી વિચિત્ર ઉતાર ચઢાવનું નામ છે. મારા અને રાગિનીના લગ્નને માંડ 1 મહિનો થયો હતો કે મને કેનેડામાં નોકરીનો ઓફર લેટર મળી ગયો. તે મારા માટે કોઈ સપનાથી ઓછું નહોતું, પણ તે સપનાની ઇમારત પાછળ એક લાંબી વાર્તા હતી. રાગિની મારા પિતાજીના એક જૂના મિત્રની દીકરી હતી અને ખૂબ સુંદર હતી. મારી માતાને રાગિની જરાય ગમતી નહોતી. તેઓ પોતાની પસંદની છોકરી સાથે મારા લગ્ન કરાવવા માંગતા હતા, જે કદાચ વધુ દહેજ લઈને આવી શકે. પણ જ્યારે પિતાજીએ મારી સગાઈ રાગિની સાથે કરી દીધી તો તેના માતા-પિતા આ વાત પર અડી ગયા કે જો તારે કેનેડા જવું હોય તો પહેલાં લગ્ન કરીને સેટલ થવું પડશે, નહીં તો અમે પણ વિઝાની પ્રક્રિયામાં કોઈ મદદ નહીં કરીએ. મારા સસરાની ઓળખાણના કારણે મને વિઝા મળવો સરળ થઈ ગયો હતો, પણ આ જ કારણે માતાએ મન પર પથ્થર મૂકીને હા તો પાડી દીધી, પણ તેમની આંખોમાં છુપાયેલી નફરત મને લગ્નના દિવસે પણ દેખાઈ રહી હતી. ખેર, હું કેનેડા ગયો. પરદેશમાં શરૂઆતના દિવસો મારા માટે ખૂબ મુશ્કેલ હતા. દિલ દરેક સમયે ઘરમાં અટકેલું રહેતું. હું જ્યારે પણ મારી ડ્યુટીથી ફ્રી થતો, તરત રાગિનીને વિડીયો કોલ કરતો. મને આશા રહેતી કે તે મને જોઈને ખુશ થઈ જશે, ઘણી બધી વાતો કરશે, જેમ નવી પરણેલી વહુઓ કરે છે. પણ તેનાથી વિપરીત થતું. રાગિની ખૂબ જ માપેલા શબ્દોમાં જવાબ આપતી. તે સ્ક્રીન પર તો દેખાતી, પણ તેની આંખો ક્યાંક બીજે જ જોઈ રહી હોય. કેમ છે રાગિની? ઘરમાં બધું ઠીક છે? હું ખૂબ પ્રેમથી પૂછતો. જી, બધું ઠીક છે, બસ મારા માથામાં દુખાવો છે, તે નજર ઝુકાવીને જવાબ આપતી. મારી માતા અને બહેન તારું ધ્યાન તો રાખે છે ને? કોઈ તકલીફ તો નથી ને? હું તેને વધારે પૂછતો. મને લાગતું કે તે કદાચ શરમાઈ રહી છે. હા હા, બધાનો વ્યવહાર બિલકુલ ઠીક છે, તમે ચિંતા ન કરો, બસ મારે સૂવું છે. હું તમારી સાથે વધારે વાત કરી શકું તેમ નથી. તે ઝડપથી વાત પૂરી કરવાની કોશિશ કરતી. ક્યારેક ક્યારેક મને ગુસ્સો પણ આવતો. રાગિની, હું આખો દિવસ કામ કરીને થાકી જાઉં છું, તારો અવાજ સાંભળવા માટે કોલ કરું છું અને તું તો ફોન બંધ કરવાની ઉતાવળમાં હોય છે. હજી તો વાત શરૂ થઈ છે. તે બીજી તરફથી વિચિત્ર કંટાળાજનક લહેજામાં કહેતી. તમે કેનેડા ગયા છો તો પછી તમારા કામ તરફ વધારે ધ્યાન આપો. આ શું છે કે દરેક સમયે ફોન લઈને બેસી જાઓ છો? મારે પણ ઘરના કામ કરવાના હોય છે. જો કે મને મારી પત્ની પ્રત્યે ખૂબ પ્રેમ હતો. હું ઈચ્છતો હતો કે રોજ તેની સાથે કલાકો સુધી વાત કરું, તેને જણાવું કે હું અહીં કેટલો એકલો છું, પણ તે મારામાં કોઈ રસ નહોતી બતાવતી. મને લાગતું હતું કે કદાચ તે મને પ્રેમ નથી કરતી, અથવા કદાચ તે મારા દૂર રહેવાથી ખુશ છે. હું સપનામાં પણ નહોતો વિચારી શકતો કે તેના આ વ્યવહાર પાછળ શું છુપાયેલું છે. હું એવું વિચારીને ચૂપ થઈ જતો કે કદાચ તે ઘરના કામોમાં વ્યસ્ત રહેતી હશે. નોકરી કરતા 6 મહિના વીતી ચૂક્યા હતા. મારા બોસે મારા કામથી ખુશ થઈને મને 10 દિવસની રજા આપી. હું ખુશીથી ફૂલાઈ નહોતો સમાતો. મેં તરત મારી માતાને કોલ કર્યો. અમ્મા, મને 10 દિવસની રજા મળી છે. હું વિચારું છું કે ભારત આવી જાઉં. રાગિનીને પણ મળી લઈશ અને તમને પણ. હું જોશ સાથે બોલ્યો. બીજી તરફ માતા થોડી ક્ષણો માટે ચૂપ રહ્યા. પછી તેમનો કઠોર અવાજ આવ્યો. શું જરૂર છે આટલો ખર્ચ કરવાની? તું જાણે છે ટિકિટ કેટલી મોંઘી છે? પાગલ થઈ ગયો છે કે શું? પણ અમ્મા, મને અહીં આવ્યાને 6 મહિના થઈ ગયા છે. મારું દિલ ઉદાસ છે. મેં વિનંતી કરી. જો બેટા, ભાવનાશીલ થવાની જરૂર નથી. ટિકિટના પૈસા તું ઘરે મોકલી દે. તારી નાની બહેનનું સગપણ થવાનું છે અને હું વાત નક્કી કરવાની છું.
તેના લગ્ન પણ કરવાના છે, દહેજ પણ ખરીદવાનું છે. તું તારી રજાઓ રદ કરાવી લે, જેથી ઓવરટાઈમના પૈસા વધારે મળી શકે. માતાની વાત સાંભળીને મારું દિલ તૂટી ગયું. હું પત્નીને મળવા માટે તડપી રહ્યો હતો. હું ઈચ્છતો હતો કે એકવાર રાગિનીને પૂછું તો ખરો કે તે આટલી કેમ બદલાઈ ગઈ છે. પણ માતાના હુકમ સામે હું કંઈ કહી ન શક્યો. મેં મન મારીને રજા રદ કરાવી દીધી અને ભારત ન ગયો. કાશ હું તે સમયે જતો રહ્યો હોત તો કદાચ ઘણું બધું બરબાદ થવાથી બચી ગયું હોત. માતાની વાત માનીને મેં રજા રદ તો કરાવી દીધી હતી, પણ અંદરથી મારું દિલ મુરઝાઈ ગયું હતું. હું રાગિનીથી નારાજ હતો કે તેણે એકવાર પણ કેમ જિદ ન કરી કે હું પાછું આવી જાઉં. જો તે એકવાર પણ કહેતી કે મને તમારી યાદ આવી રહી છે, બધું છોડીને આવી જાઉં, તો કદાચ હું માતાનો વિરોધ કરીને ટિકિટ કરાવી લેતો. પણ તેની તે ખામોશી અને ફોન પર ઓછી વાતચીત મને એ વિચારવા મજબૂર કરી રહી હતી કે કદાચ તે પોતાની જ જિંદગીમાં ખોવાયેલી છે. મેં ઓવરટાઈમ કરવાનું શરૂ કરી દીધું. મશીનની જેમ કામ કરતો, ઘરે આવતો અને સૂઈ જતો. બહેનનું સગપણ નક્કી થઈ ગયું હતું અને હું અહીં ડોલરમાં કમાઈને ત્યાં રૂપિયા મોકલી રહ્યો હતો, જેથી મારી બહેનના લગ્ન ધામધૂમથી થઈ શકે. એક સાંજે કામ પરથી પાછા ફરતી વખતે મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું હતું. ઘરે જવાનું મન નહોતું થઈ રહ્યું, તેથી હું નજીકના જ એક પાર્કમાં ગયો. ત્યાં મારી નજર એક બેન્ચ પર બેઠેલા શખ્સ પર પડી. પહેલી નજરમાં મને લાગ્યું કે તે 80 વર્ષના કોઈ વૃદ્ધ હશે, કારણ કે તેમની કમર ઝૂકેલી હતી, ચહેરા પર કરચલીઓ ફેલાયેલી હતી અને માથાના બધા વાળ સફેદ થઈ ગયા હતા. પણ જ્યારે મેં તેમને ધ્યાનથી જોતા તેમની પાસેથી પસાર થયો, તો અંદાજ આવ્યો કે તેમની ઉંમર 50 કે 55 વર્ષથી વધારે નહીં હોય. તેમની યુવાનીને જાણે કોઈ દુઃખે સમય પહેલાં જ ગળી લીધી હતી. તેમની આંખોમાં એક વિચિત્ર વેરાનતા હતી. એવી વેરાનતા જે માત્ર પોતાના વયે આપેલા દુઃખોથી જ પેદા થાય છે. હું અચાનક તેમની પાસે જઈને બેસી ગયો અને તેમને નમસ્તે કર્યું. તેઓ ચોંકીને મારી તરફ જોયું અને પછી ખૂબ ધીમા અવાજમાં જવાબ આપ્યો. તમે ઇન્ડિયન છો ને? મેં પૂછ્યું. હા, બદકિસ્મતીથી. તેમને જવાબથી મને આશ્ચર્ય થયું. બદકિસ્મતીથી કેમ અંકલ? મેં આશ્ચર્યથી પૂછ્યું. તેઓ તીખાશથી હસ્યા. કારણ કે ભારતમાં મારા પોતાના રહે છે, જેમની ખુશીઓ માટે મેં મારી જિંદગી આ પરદેશમાં ગુજારી દીધી. અમારી વાતોનો સિલસિલો શરૂ થયો. તે શખ્સ ખૂબ ઉદાસ હતો. જાણવા મળ્યું કે તેઓ રોજ સાંજે અહીં આવીને બેસે છે, કારણ કે ઘરની 4 દિવાલો તેમને કરડવા દોડે છે. વાતોમાં અમારી મિત્રતા જેવું થઈ ગયું. મને તેઓ મારા જેવા લાગ્યા, એકલા અને પોતાનાઓથી દૂર. એક દિવસ મેં હિંમત કરીને પૂછી લીધું, અંકલ, તમારી ઉંમર તો વધારે નથી લાગતી, તો પછી આ હાલત કેમ છે? તમે આટલા તૂટેલા કેમ છો? તેમણે ઊંડો શ્વાસ લીધો અને મારી આંખોમાં જોતા કહ્યું, બેટા, તું હજી જુવાન છે. નવો આવ્યો છે આ દેશમાં. પરદેશ એ ઉધઈ છે જે બહારથી તો માણસને ચમકદાર રાખે છે, પણ અંદરથી પોલો કરી દે છે. પછી તેમણે મને પોતાની વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું. અને તે વાર્તા સાંભળતી વખતે મને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ મારા કાનમાં પીગળેલું સીસું રેડી રહ્યું હોય. હું જ્યારે અહીંયા આવ્યો હતો તો બિલકુલ તારા જેવો જુવાન હતો. નવા લગ્ન થયા હતા, સુંદર પત્ની હતી, આંખોમાં 1000 સપના હતા. પણ મારા ખભા પર 5 બહેનોના લગ્નની જવાબદારી હતી. મારા પિતાનો સાયો માથેથી ઉઠી ગયો હતો અને હું એકમાત્ર કમાણી કરનારો હતો. તેઓ થોડીવાર રોકાયા, પાણીની બોટલમાંથી ઘૂંટ ભર્યો અને ફરી બોલ્યા. મેં અહીં ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું, દિવસ રાત એક કરી દીધા. હું ઓછો સૂતો અને કામ વધારે કરતો હતો. દર મહિને મારી કમાણીનો એક પૈસો માતાને મોકલી દેતો. મને બસ એક જ જુનૂન હતું કે મારી બહેનોના લગ્ન ઇજ્જતથી થઈ જાય, તેમને કોઈ વસ્તુની કમી ન રહે. ત્યાં મારી પત્ની ગર્ભવતી થઈ, પણ હું ઘરે જઈ ન શક્યો, કારણ કે ખર્ચ ખૂબ હતો. માતા કહેતી હતી કે હમણાં ન આવ, પૈસા ભેગા કર, બહેનોની ફરજ અદા કરવાની છે. હું શ્વાસ રોકીને તેમની વાત સાંભળી રહ્યો હતો, કારણ કે આ બધું મને મારી વાર્તા જેવું લાગી રહ્યું હતું. પછી શું થયું અંકલ? મેં અધીરાઈથી પૂછ્યું. પછી તેમનો અવાજ ભરાઈ ગયો. 5 બહેનોના લગ્ન કરાવતા મારી યુવાનીના 20 વર્ષ વીતી ગયા. મારી દીકરી જે મારા ગયા પછી જન્મી હતી તે જુવાન થઈ ગઈ, પણ હું એકવાર પણ ભારત ન ગયો. જ્યારે પણ જવાનો વિચારતો, માતાનો ફોન આવી જતો કે આ બહેનના બાળકનો જન્મ છે, તે બહેનને તકલીફ થઈ ગઈ છે, ઘરનું સમારકામ કરાવવાનું છે. હું એક મશીન બની ચૂક્યો હતો, માત્ર પૈસા છાપવાનું મશીન. અને તમારી પત્ની? મારા મોઢામાંથી અચાનક આ સવાલ નીકળી ગયો. આના પર તે વૃદ્ધ શખ્સ ધ્રુસકે રડી પડ્યો. પાર્કમાં હાજર કેટલાક લોકો વળીને અમને જોવા લાગ્યા, પણ તેને કોઈની પરવા નહોતી. મારી પત્ની, તેઓ સિસકારા વચ્ચે બોલ્યા. તે મારી રાહ જોતી રહી, 20 વર્ષ. તેણે ફરિયાદનો એક શબ્દ પણ મોઢામાંથી ન કાઢ્યો. પણ જ્યારે હું 20 વર્ષ પછી બધી જવાબદારીઓ પૂરી કરીને બહેનોને પોતપોતાના ઘરે વળાવીને પાછો ફર્યો, તો તે મને દરવાજા પર ન મળી. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. તો ક્યાં હતી તે? સ્મશાનમાં. તેણે પોતાનું માથું કૂટી નાખ્યું. મારા પહોંચવાના 2 અઠવાડિયા પહેલાં તે રાહ જોવાની સૂળી કર લટકતા મરી ગઈ. હું તેનું છેલ્લું દર્શન પણ ન કરી શક્યો.
અને જાણો છો સૌથી વધારે તકલીફવાળી વાત શું હતી? મેં માથું હલાવ્યું, મારા શબ્દો ગળામાં અટકી ગયા હતા. જે બહેનો માટે મેં મારી યુવાની આ બર્ફીલા દેશમાં ગુજારી દીધી, જેમના લગ્નો માટે મેં મારી પત્નીથી દૂરી બનાવી, તે જ બહેનો અને મારી પોતાની માતાએ મારી પત્નીને આ 20 વર્ષોમાં નોકરાણી બનાવીને રાખી હતી. આ સાંભળીને મને એવું લાગ્યું કે જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. નોકરાણી? મારા મોઢામાંથી એકદમ નીકળી ગયું. પણ તે તો તમારી પત્ની હતી અને તમારી બહેનો, તમારી માતા, તે આવું કેવી રીતે કરી શકે? વૃદ્ધે આંસુ લૂછતા એક ઠંડો શ્વાસ લીધો. પૈસો બેટા, પૈસો માણસને આંધળો અને બહેરો કરી દે છે. તેમણે વિચાર્યું કે આ તો પરદેશમાં છે, નોટ છાપી રહ્યો છે, એને શું ખબર હશે કે પાછળ ઘરમાં શું થઈ રહ્યું છે? હું ફોન કરતો તો માતા કહેતી કે વહુ ખૂબ ખુશ છે. હું તેમની વાતો પર વિશ્વાસ કરી લેતો. પણ અસલ જુલ્મ તો મારી દીકરી સાથે થયો. તેનો અવાજ આજ પણ મારા કાનમાં ગૂંજી જાય છે. મારી દીકરી, જેને મેં ખોળામાં રમાડી પણ નહોતી, તે જુવાન થઈ ચૂકી હતી. મેં વિચાર્યું હતું કે મારી 5 બહેનો છે, જેમના સંતાનોનું ભરણપોષણ મેં મોકલેલા પૈસાથી થયું છે, તેમના બાળકો સારા સ્કૂલોમાં ભણ્યા છે, સારા કપડાં પહેર્યા છે, તો કોઈને કોઈ બહેન તો મારી ભત્રીજી માટે કોઈ સારો સંબંધ જરૂર શોધશે, કારણ કે ત્યાં પર તો તેમની ખૂબ જ ઓળખાણ હતી. હું આટલા વર્ષો ત્યાં ન રહ્યો તો મારી તો કોઈ જ ઓળખાણ નહોતી. આખરે તે મારી બહેનો હતી. પણ પછી તેઓ એક ક્ષણ માટે રોકાયા, જાણે શબ્દો તેમના ગળામાં અટકી ગયા હોય. જ્યારે હું પાછો ગયો અને મારી પત્ની પણ જતી રહી હતી, તો તેના પછી દીકરીના સંબંધની જ્યારે મેં વાત કરી, તો મારી સગી બહેનોએ મારો સાથ આપવાને બદલે મોઢું ફેરવી લીધું. કહેવા લાગી, ભાઈ, તમારી દીકરી તો આખી જિંદગી ઘરના કામકાજ કરતી રહી છે, તેનો રંગરૂપ પણ કોઈ એટલો સારો નથી, ન તો તેને કોઈ દુનિયાદારી આવડે છે કે ન ફેશનની ખબર છે. અમે અમારા કોઈ પણ ઓળખીતાઓને ત્યાં તમારી દીકરીના લગ્ન ન કરાવી શકીએ. આમાં તો અમારી જ બેઇજ્જતી થશે. આ એ જ બહેનો હતી જે મારા પૈસા પર પલતી રહી હતી. હવે મારી જ દીકરીને ખરાબ કહી રહી હતી. મારા રૂવાડા ઊભા થઈ રહ્યા હતા. તે શખ્સની દાસ્તાન કોઈ ડરામણા સપનાથી ઓછી ન હતી. બેટા, મારી દીકરીની હાલત પણ કોઈ નોકરાણીથી ઓછી નહોતી. મારી બહેનોના બાળકો જે કપડાં પહેરતા હતા, તે જ ઉતારણ મારી દીકરીને પહેરાવવામાં આવતી હતી. તે કમજોર અને લાચાર છોકરી પોતાની માતાનો આઘાત અને આવા બાપની બેબસી સહન ન કરી શકી. હું પણ પત્નીના ગમમાંથી બહાર ન નીકળી શક્યો કે 6 મહિનાની અંદર જ મારી દીકરી પણ ઘૂંટાઈને મરી ગઈ. ડોક્ટરે કહ્યું કે તેને ટીબી હતો. ખાવા પીવા અને પોષણની કમી હતી તેના શરીરમાં. પણ હું જાણતો હતો કે તેને પોતાના નિર્દયતા જ ખાઈ ગઈ છે. તેમણે મારી કાંડું પકડી લીધું. તેમની પકડ એટલી મજબૂત હતી જાણે તે ડૂબતા તણખલાનો સહારો લઈ રહ્યા હોય. પરદેશ એક ઝેરીલો સાપ છે બેટા. તે માણસને અંદરથી ખાઈ જાય છે. આપણે બીજાઓની ઈચ્છાઓને જરૂરિયાતો પૂરી કરતાં મોતની કિનારે પર પહોંચી જઈએ છીએ. ત્યાં સુધી કે આપણી પત્નીઓ જે આપણી આંખોની રાહ જોતી હોય છે, આપણો રસ્તો જોતા જોતા આ દુનિયામાંથી ચાલી જાય છે. મારી પાસે હવે પછતાવા સિવાય કંઈ નથી બચ્યું. ન પત્ની, ન દીકરી અને ન તે બહેનો, જેમની માટે મેં મારી જિંદગી બરબાદ કરી દીધી. હવે હું ફરી અહીં આવી ગયો છું, કારણ કે ત્યાં હવે મારું કોઈ નથી. તે શખ્સની કહાણીએ મને અંદર સુધી હલાવી દીધો. હું ઘરે પાછો આવ્યો તો મારું મગજ શૂન્ય થઈ ગયું હતું. તેની એક એક વાત મારા કાનમાં ગૂંજી રહી હતી. મને વારંવાર રાગિનીનો વિચાર આવી રહ્યો હતો. તેની ઉદાસી, તેનો ફોન પર ઓછું બોલવું, તેનો મને ખૂબ જાણનારો અંદાજ, ક્યાંક રાગિની સાથે પણ આવું જ તો નથી થઈ રહ્યું. હું આખી રાત સૂઈ ન શક્યો. મેં નિર્ણય કરી લીધો કે હવે હું વધારે બેવકૂફ નહીં બનું. મારી બહેનના લગ્ન થઈ ચૂક્યા હતા, હવે મારે પાછું જવું જોઈએ. મેં નક્કી કરી લીધું કે હું કાલે જ રાજીનામું આપી દઈશ, અથવા કોઈ લાંબી રજા લઈને ભારત જઈશ અને રાગિનીને મારી સાથે લઈ આવીશ, અથવા પછી ત્યાં જ કોઈ નાનો મોટો કામ શરૂ કરીશ. બીજી સવારે મેં ઈરાદો પાક્કો કરીને મારી માતાને ફોન કર્યો. અમ્મા, મેં વિચારી લીધું છે, હું આવતા મહિને પાછો આવી રહ્યો છું. બહેનના લગ્ન થઈ ગયા છે, હવે મારે મારી જિંદગી પણ તો જોવી છે. બીજી તરફ એક ક્ષણની ખામોશી છવાઈ ગઈ. પછી માતાનો ભાવનાત્મક અવાજ આવ્યો. હા બેટા, આવી જા, તારું ઘર છે. પણ હું વિચારતી હતી કે આપણે ક્યાં સુધી ભાડાના મકાનમાં ધક્કા ખાઈશું. મેં એક મકાન જોયું છે, ખૂબ સસ્તું મળી રહ્યું છે. જો તું થોડા પૈસા વધારે મોકલી દે તો આપણે આપણું પોતાનું ઘર લઈ લઈશું. જ્યારે તું આવીશ તો પોતાની છત તો હશે ને ઓછામાં ઓછી. નહીં તો અહીં આવીને ફરી ભાડાની ચિંતા થશે. હું જે પાછા ફરવાનો પાક્કો ઈરાદો કરી ચૂક્યો હતો, માતાની આ વાત પર ફરીથી મૂંઝવણનો શિકાર થઈ ગયો. પોતાનું ઘર એ દરેક માણસનું સપનું હોય છે. પણ અમ્મા, મારી પાસે એટલા પૈસા તો નથી. અરે બેટા, મેં થોડી એફડી કરાવી લીધી છે, તે હું કાઢી લઈશ અને થોડા દાગીના વેચી દઈશ. બસ તું થોડી હિંમત કર. 1 વર્ષ વધુ ટકી જા ત્યાં. બસ એકવાર ઘર બની જાય પછી તું આવી જજે. પછી તને કોઈ નહીં રોકે. હું ઈચ્છું છું કે તું આવે તો રાજાની જેમ પોતાના ઘરમાં રહે. માતાના અંદાજમાં આટલો અપનાપણ અને સહાનુભૂતિ હતી કે મારા મગજમાંથી તે વૃદ્ધ શખ્સની વાતો ધોવાઈ લાગી. મેં વિચાર્યું કે માતા સાચું જ તો કહી રહ્યા છે. પોતાનું ઘર હશે તો રાગિણી પણ ખુશ રહેશે. મેં એકવાર ફરી મારી ઈચ્છાઓનું ગળું ઘૂંટી નાખ્યું. બહેરહાલ 1 વર્ષ વધુ વીતી ગયું. હું દિવસ રાત એક કરીને પૈસા મોકલતો રહ્યો.
અને આખરે માતાએ મને નવા ઘરનો વિડીયો બનાવીને મોકલ્યો. 2 માળનું સુંદર મકાન. માતાએ જણાવ્યું કે ઘર ખરીદી લેવામાં આવ્યું છે. મારા દિલને સંતોષ થયો કે ચાલ મારી મહેનત રંગ લાવી. પણ જ્યારે કાગળિયાની વાત થઈ તો ખબર પડી કે માતાએ ઘર પોતાના નામ પર કરાવી લીધું છે. મેં ફોન પર પૂછ્યું કે ઘર તો મારા પૈસાનું હતું, તમે તમારા નામ પર કેમ કરાવ્યું? માતા હસીને બોલ્યા, અરે પાગલ, હું કંઈ સાથે લઈને ઉપર જવાની છું? તારા નામે જ થઈ જશે. અત્યારે તો બસ હું ઘરની વડીલ છું, એટલે જ્યારે તું આવીશ તો તારા નામ પર કરાવી દઈશ. તું આ નાની નાની વાતોમાં ન પડ. મેં પણ વિચાર્યું કે માતાના નામ પર જ તો છે, શું ફરક પડે છે? મને શું ખબર હતી કે આ દાવ વધારે મજબૂત થતો જઈ રહ્યો છે. ઘર હવે તૈયાર થઈ ચૂક્યું હતું. મારી પાસે હવે એટલા પૈસા જમા થઈ ચૂક્યા હતા કે ભારત જઈને કોઈ નાનો મોટો વેપાર શરૂ કરી શકું. પરદેશની એકલતા અને મૂંઝવણે મને ખૂબ થકવી દીધો હતો. મેં નિર્ણય કરી લીધો કે હવે બસ બહુ જ થઈ ગયું, મારે પાછું જવું છે. મારું દિલ કહી રહ્યું હતું કે જો હજી પણ હું ન ગયો તો કદાચ બહુ મોડું થઈ જશે. મેં તે જ સાંજે મારી માતાને ફોન લગાવ્યો. મારો લહેજો જોશથી ભરેલો હતો. મેં કહ્યું કે અમ્મા, મેં વિચારી લીધું છે, હું આવતા મહિને પાછો આવી રહ્યો છું. બહેનના લગ્ન થઈ ગયા છે, હવે મારે મારી જિંદગી પણ તો જોવી છે. મારી વાત સાંભળીને બીજી તરફ એકદમ ખામોશી છવાઈ ગઈ. હું સમજો કે કદાચ લાઈન કપાઈ ગઈ છે કે માતા ખુશીથી કંઈ બોલી નથી રહ્યા. મેં હેલો હેલો કર્યું. માતાનો અવાજ આવ્યો, પણ તેમાં તે ખુશી નહોતી જેની મને આશા હતી. તે ગંભીરતાથી બોલ્યા કે બેટા, તું ભાવનાત્મક થઈને નિર્ણય કેમ કરે છે? હજી તું ઘર બન્યું છે અને તું જાણે છે કે ઘર ખાલી માળખું તો નથી હોતું, તેને ભરવું પણ પડે છે. મેં હેરાનીથી કહ્યું કે અમ્મા, સામાન પણ તો મેં જ મોકલ્યો છે અને શું જોઈએ? તે બોલ્યા કે વાત સામાનની નથી. તને ખબર પણ છે કે તારી મોટી બહેનને ત્યાં જોડિયા બાળકો જન્મ્યા છે. ભગવાને તેને 2 દીકરા આપ્યા છે. મેં તેના લગ્ન આટલા મોટા ઘરમાં કર્યા હતા. હવે જો આપણે ખાલી હાથે જઈશું તો આપણી શું ઇજ્જત રહી જશે? આપણે તેના સાસરીવાળાઓને નાક પણ રાખવાની છે. તારી બહેનને વિદાય કરવાની છે તો લેણદેણ તો કરવું પડશે. મેં વાયદો કર્યો છે કે આપણે તારી ભાણી અને બંને દીકરાઓને સોનાની વસ્તુઓ આપીશું. હું માથું પકડીને બેસી ગયો. મેં કહ્યું કે અમ્મા, સોનાની કિંમત તો આસમાન પર છે. હું આટલો ખર્ચ કેવી રીતે કરીશ? માતાએ તરત ભાવનાત્મક વાર કર્યો. તે કહેવા લાગી કે તું શું પોતાની બહેનની ઇજ્જત માટીમાં મિલાવી દઈશ? તું તે આખી જિંદગી મહેણા સાંભળશે કે તેનો ભાઈ કેનેડામાં છે અને તેના માટે કંઈ કરી ન શક્યો. અને હજી તો તારા નાના ભાઈની નોકરી પણ નથી લાગી. બધું તારા ખભા પર છે. તું અહીં આવી જઈશ તો બધા ભૂખ્યા મરી જશે. તો એવું કર, થોડા મહિના વધારે રહી લે. ત્યાં સુધીમાં તારા ભાઈની નોકરી પણ લાગી જશે અને બહેનના ખર્ચાઓથી પણ આપણે ફ્રી થઈ જઈશું. પછી હું તને નહીં રોકું. હું એકવાર ફરી મજબૂર થઈ ગયો. બહેનનો પ્રેમ અને માતાની ઇજ્જતનો વાસ્તવ એવો હતો કે હું ઇનકાર ન કરી શક્યો. મેં દિલ પર પથ્થર મૂકીને કહ્યું કે ઠીક છે અમ્મા, બસ આ છેલ્લી વાર છે. હું 6 મહિના પછી હર હાલમાં પાછો આવી જઈશ. આ દરમિયાન મારી રાગિની સાથે જ્યારે પણ વાત થતી તો મને તેનો ચહેરા પર એક વિચિત્ર ઉદાસી નજર આવવા લાગી. તેનો રંગ જે ક્યારેક ગુલાબની જેમ ખીલતો હતો, પીળો પડવા લાગ્યો. વિડિયો કોલ પર મને તેની આંખોની આસપાસ ઊંડા કાળા ખાડા નજર આવવા લાગ્યા. તે મારી સાથે નજર નહોતી મિલાવતી. હું અવારનવાર તેને પૂછતો કે રાગિની, તારો રંગ આવો કેમ થઈ રહ્યો છે? તું બીમાર લાગે છે. તે હસવાની નાકામ કોશિશ કરતી અને કહેતી કે કંઈ નહીં, બસ થોડા દિવસથી તાવ હતો અને મોસમ પણ બદલાઈ રહ્યો છે. એકવાર મને વિડિયો કોલ પર તેની ભયાનક ખાંસીનો અવાજ આવ્યો. તે પોતાનું મોઢું દુપટ્ટામાં છુપાવીને ખાંસી રહી હતી. મેં ગભરાઈને પૂછ્યું કે તું ડૉક્ટર પાસે કેમ ન ગઈ? તે ઝડપથી બોલી કે ગઈ હતી અને દવા પણ ખાઈ રહી છું. હું ઠીક થઈ જઈશ, તમે ચિંતા ન કરો. તેણે આ કહીને તરત ફોન બંધ કરી દીધો. મને એવું લાગતું હતું કે જાણે તે થાકેલી છે અને મારી સાથે વાત કરવાની હિંમત પણ નથી કરી શકતી. મને વારંવાર પાર્કવાળા તે વૃદ્ધ શખ્સની વાતો યાદ આવવા લાગી. ચોક્કસ કોઈક વાત તો હતી જે મારાથી છુપાવવામાં આવી રહી હતી. રાગિની તો ખૂબ વાત કરનારી હતી. તે કલાકો સુધી મારી સાથે વાતો કરતી હતી, નાની નાની શરારતો કરતી હતી. પણ હવે તો એવું લાગતું હતું કે તેની પાસે મારા માટે કોઈ વાત જ નથી બચી. તે બસ મારી વાતો સાંભળતી અને હા કરીને ફોન કાપી દેતી. મને તેના વ્યવહારમાં રૂખાશથી વધારે ડર અને મજબૂરી નજર આવવા લાગી હતી. મારું દિલ અંદરથી સાક્ષી પૂરી રહ્યું હતું કે બધું સારું નથી, પણ મનની વાતો મને શાંત કરી દેતી હતી. મેં વિચારી લીધું હતું કે હવે ભલે ગમે તે થાય, હું કોઈને નહીં જણાવું. મેં 6 મહિનાનો વાયદો તો કર્યો છે, પણ હું તેના પહેલાં જ જઈશ. હું બધાને સરપ્રાઈઝ આપીશ અને મારી આંખોથી જોઈશ કે આખરે રાગિની આટલી ઉદાસ કેમ રહે છે. મારો આ નિર્ણય મારી જિંદગીનો સૌથી મોટો નિર્ણય સાબિત થવાનો હતો. હું વિચારી ચૂક્યો હતો કે હવે હું વધુ રાહ નહીં જોઉં. માતાની ફરમાઈશો પૂરી થવાનું નામ જ નહોતી લઈ રહી અને રાગિનીની ખામોશી મને અંદરથી ઘાયલ કરી રહી હતી.
તે વૃદ્ધની વાત યાદ આવતી તો હું વિચારી લેતો કે હું મારી જિંદગી પોતાનાઓની ખુશીઓને ભેટ નહીં ચઢાવી દઉં. મેં કોઈને કાનોકાન ખબર ન થવા દીધી અને શાંતિથી ભારતની ટિકિટ કરાવી લીધી. મારો ઈરાદો હતો કે હું જઈને ઘરે પહોંચું અને બધાને હેરાન કરી દઉં અને મારી આંખોથી જોઉં કે આખરે રાગિની આટલી ઉદાસ કેમ રહે છે. જવાનાના એક દિવસ પહેલાં મેં હંમેશાની જેમ ઘરે વિડીયો કોલ કર્યો. માતા ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા કારણ કે મેં તેમને જણાવ્યું હતું કે બહેનના બાળકો માટે મેં થોડા પૈસા વધારે મોકલી દીધા છે. મેં માતાને કહ્યું કે રાગિની સાથે વાત કરાવી દો. માતાએ ફોનનો એંગલ રાગિની તરફ કર્યો તો મારું દિલ ધબકારા ચૂકી ગયું. તેના માથા પર એક જૂનો દુપટ્ટો ઓઢેલો હતો અને તે કેમેરા તરફ જોવાથી કતરાઈ રહી હતી. મેં પૂછ્યું કે રાગિની, તું કેવી છે અને ઘરમાં બધું કેવું છે? તેણે ખૂબ મુશ્કેલીથી નજર ઉઠાવી અને એક ઠંડા અંદાજમાં કહ્યું કે હું ઠીક છું અને બધું ખૂબ સારું છે. તેના અવાજમાં લાગણીનું નામો નિશાન નહોતું. મને એવું લાગતું હતું કે જાણે કોઈ પોપટ ગોખેલો જવાબ દોહરાવી રહ્યો છે. મેં ધ્યાન આપ્યું કે તે વારંવાર કેમેરાની સાઇડમાં જોઈ રહી હતી, જેમ કોઈ ત્યાં ઊભું તેને સૂચના આપી રહ્યું હોય. મારી સિક્સ્થ સેન્સે ખતરાની ઘંટી વગાડી દીધી. મેં તેને કહ્યું કે મને આશા છે તું પોતાનું ધ્યાન રાખી રહી હશે અને દવા સમયસર લઈ રહી હશે. તેણે બસ આ વાત પર માથું હલાવી દીધું અને કંઈ ન બોલી. તેની આંખોમાં જે વેરાનતા હતી તે મને કેનેડામાં બેઠા બેઠા પણ બેચેન કરી રહી હતી. મેં ફોન બંધ કર્યો તો મારું દિલ એક અજાણ્યા ડરથી ભરાઈ ગયું. મને લાગ્યું કે ટિકિટ કરાવીને મેં ખૂબ સારો નિર્ણય કર્યો છે. આવતા 24 કલાક મારા માટે કોઈ કયામતથી ઓછા નહોતા. પ્લેનનો પ્રવાસ આટલો લાંબો મને ક્યારેય નહોતો લાગ્યો. દરેક પસાર થતી ક્ષણ સાથે મારી બેચેની વધતી જતી હતી. મારા મગજમાં ગૂંચવણો ઘૂમી રહી હતી. ક્યારેક વિચારતો કે કદાચ હું જ વધારે વહેમી થઈ ગયો છું અને ક્યારેક રાગિનીનો પીળો પડેલો ચહેરો મારી આંખો સામે આવી જતો. જેમ તેમ કરીને પ્રવાસ પૂરો થયો અને હું દિલ્હી એરપોર્ટ પર ઉતરી ગયો. મેં એરપોર્ટથી ટેક્સી લીધી અને મારા ઘરનું સરનામું જણાવ્યું. આ એ જ નવું ઘર હતું જે મારી માતાએ મારી મહેનતની કમાણીથી ખરીદ્યું હતું અને જેને જોવા માટે હું આતુર હતો. રસ્તામાં ટ્રાફિકનો અવાજ અને ભીડ પણ મને સારી લાગી રહી હતી કારણ કે હું 4 વર્ષ પછી મારા દેશ અને મારા લોકો પાસે જઈ રહ્યો હતો, પણ દિલના કોઈ ખૂણામાં ડર હજી પણ બેઠો હતો. રાતના લગભગ 8 વાગ્યા હતા જ્યારે ટેક્સી ડ્રાઈવરે ગાડી એક સુંદર 2 માળના મકાન સામે રોકી. મેં ભાડું ચૂકવ્યું અને મારો બેગ ખભે પર લટકાવીને નીચે ઉતર્યો. સામે મારું ઘર હતું જેના ફોટા અને વિડીયો માતા મને મોકલતી રહેતી હતી. ખરેખર ઘર ખૂબ શાનદાર હતું જેની દિવાલો પર મારું લોહી પસીનો લાગેલું હતું. હું ગેટ તરફ વધ્યો તો અંદરથી રોશની આવી રહી હતી અને હસવા બોલવાના અવાજ પણ સંભળાઈ રહ્યા હતા. મારો હાથ ઘંટીના બટન તરફ વધી જ રહ્યો હતો કે અચાનક અંદરથી આવતી એક ચીસે મારા હાથોને ત્યાં જ રોકી દીધા. આ મારી માતાનો અવાજ હતો, પણ એમાં તે મમતા નહોતી જે ફોન પર સંભળાતી હતી. આ અવાજ કહેર અને ગુસ્સાથી ભરેલો હતો. અવાજ આવ્યો, કૂતરી ક્યાંની, તારા હાથ તૂટેલા છે કે શું જે તે બધી રોટલીઓ બાળી નાખી છે? હું પથ્થરનો થઈ ગયો. આ શબ્દો એટલા ઝેરીલા હતા કે મારા કાનમાં સીસું બનીને ઉતરી ગયા. આની તરત પછી કોઈના રડવાના અને ગિડગિડાવાના અવાજ આવ્યા. આ અવાજ રાગિનીનો હતો. તે કહી રહી હતી કે અમ્માજી, માફ કરી દો, ભૂલ થઈ ગઈ છે, હું હમણાં બીજી રોટલી બનાવી દઉં છું. પણ માતાનો ગુસ્સો શાંત ન થયો. તેમણે બૂમ પાડીને કહ્યું કે તારો બાપ અહીં ખર્ચો મોકલે છે જે તને રોજ રોજ રાશન લાવીને દઉં? તારી જેવી મનહૂસ માટે તો સૂકી રોટલી પણ બેકાર હોવી જોઈએ. હું બહાર ઊભો ધ્રુજી રહ્યો હતો. મારા પગ નીચેથી જમીન સરકી રહી હતી. મેં મારી માતાનું આ રૂપ ક્યારેય નહોતું જોયું. હું સમજી ગયો હતો કે રાગિની ફોન પર કેમ ચૂપ રહેતી હતી. મારા અંદર એક તોફાન ઉઠી રહ્યું હતું. મેં ધ્રુજતા હાથે ગેટને હળવો ધક્કો માર્યો તો જોયું કે ગેટ ખુલ્લો હતો. કાં તો કદાચ કોઈ મહેમાન આવ્યું હશે કે પછી ઘરના લોકો જ બેદરકાર હશે. હું પછી ધીમે ધીમે ચાલતો લોન્જના દરવાજા સુધી પહોંચ્યો. અંદરનું દૃશ્ય જોતા પહેલા મારા કાનમાં માતાના એ જ શબ્દો ગૂંજી રહ્યા હતા જે તેમણે રાગિનીની બેઇજ્જતી કરતા કહ્યા હતા. મેં સપનામાં પણ નહોતું વિચારી શક્યું કે જે માતા માટે મેં મારી ખુશીઓ કુરબાન કરી તે જ મારી પત્ની રાગિની સાથે આવો વ્યવહાર કરી રહી હશે. દરવાજા સુધી પહોંચતા પહોંચતા મેં પોતાને એક મોટા આંચકા માટે તૈયાર કરી લીધું હતું, પણ જે દ્રશ્ય મારી આંખો સામે આવવાનું હતું તેના માટે દુનિયાનો કોઈ પણ માણસ તૈયાર નહોતો થઈ શકતો. મેં દરવાજો પૂરો ખોલી દીધો. સામેનું દ્રશ્ય મારી આંખોને આંચકો આપવા માટે પૂરતું હતું. ડાઇનિંગ ટેબલ પર એકથી એક સ્વાદિષ્ટ ખાવાની વસ્તુઓ સજેલી હતી. સ્વાદિષ્ટ ખાવાની ખુશ્બુ આખા રૂમમાં ફેલાયેલી હતી અને મારા ભાઈ બહેનો હસી મજાક કરતા ખૂબ મજાથી જમવાનો આનંદ લઈ રહ્યા હતા. પણ મારી નજર ત્યાં ન અટકી.
મારી નજર તે ખૂણામાં જામી ગઈ જ્યાં ઘરના જૂતાની પાસે જમીન પર એક તૂટેલી પ્લેટ મૂકેલી હતી અને મારી પત્ની રાગિની ત્યાં સંકોચાઈને બેઠી હતી. તે કોળીઓ મોઢામાં નાખવાની જ હતી કે મારી માતા પોતાની ખુરશીમાંથી ઊભા થયા અને વીજળીની ઝડપથી રાગિની તરફ ધસી ગયા. તેમણે રાગિનીને ગરદનથી નહીં પણ તેની ચોટીથી પકડી લીધી અને તેને ઝકઝોડવાનું શરૂ કરી દીધું. રાગિનીના હાથમાંથી કોળીઓ પડી ગયો અને તે ડરથી ધ્રુજવા લાગી. મારી માતાનો અવાજ ગુંજ્યો કે તું રોટલીઓ બાળી નાખી છે, તને ક્યારેય અક્કલ નહીં આવે. લોટ શું મફતમાં આવે છે? હું હજી ઉંમરે પર જ ઊભો હતો કે માતાએ દરવાજો પૂરો ખોલી દીધો અને પછી રાગિનીને બહારની તરફ ધક્કો માર્યો. તે ફર્શ પર મોઢે બાર પડવાની જ હતી કે મેં આગળ વધીને તેને પકડી લીધી. રાગિનીએ ડરતા ડરતા આંખો ખોલી અને જ્યારે મને પોતાની સામે જોયો તો તેની હેડકી બંધાઈ ગઈ. તે કદાચ સમજી રહી હતી કે આ કોઈ સપનું છે. તેણે ધ્રુજતા હોઠે મારું નામ લીધું. મારી સામે બેઠેલા ઘરના સભ્યો મને જોઈને પથ્થરના થઈ ગયા. હસતા મુસ્કુરાતા ચહેરા ડરના માર્યા સફેદ પડી ગયા. મારી માતા જે હમણાં ખતરનાક સિંહણ બની હતી મને જોતા જ જામી ગઈ. તેમનો ઉચકાયેલો હાથ હવામાં જ ઝૂલીને રહી ગયો. મારી નાની બહેનના હાથમાંથી ચમચી પ્લેટમાં પડી ગઈ જેનો અવાજ તે સન્નાટામાં ગૂંજી ઉઠ્યો. મેં રાગિનીને સીધી ઊભી કરી અને તેની બાજુ મજબૂતીથી પકડી લીધી. મેં મારી માતાની આંખોમાં આંખો નાખીને જોયું અને પૂછ્યું કે અમ્મા, આ શું તમાશો છે? મારી માતાનો અવાજ ગળામાં ફસાઈ ગયો. તે હકલાતા બોલ્યા, બેટા, તું ક્યારે આવ્યો? તે તું જણાવ્યું પણ નહીં. હું રાગિનીને સાથે લઈને ઘરની અંદર દાખલ થયો. મારા ભાઈ બહેનો પોતાની ખુરશીઓમાંથી ઊભા થઈ ચૂક્યા હતા. ટેબલ પર સજેલા ખાવાનું હવે મને ઝેર લાગી રહ્યું હતું. મેં મારી માતાને કહ્યું, શુક્ર છે કે મેં ન જણાવ્યું, નહીં તો મને કેવી રીતે ખબર પડત કે મારા પાછળ મારી પત્ની સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તે જૂતાની પાસે બેસીને ખાઈ રહી છે અને તમે બધા ખુરશીઓ પર બેસીને જશ્ન મનાવી રહ્યા છો. મારી માતાએ તરત પાસું બદલ્યું. તે પોતાની ભૂલ માનવાને બદલે રાગિની પર વરસ પડ્યા. તે બોલ્યા, તને શું ખબર તેની કરતૂતોની? તેને લાગે છે કે તું ઝાડ પરથી પૈસા ઉતારીને લાવે છે. તેણે બધી રોટલીઓ બાળી નાખી. હું તેને તમીજ શીખવાડી રહી હતી કે એક રૂપિયાની કદર કેવી રીતે કરે છે. મેં ટેબલ પર રાખેલા ખાવા તરફ ઇશારો કર્યો અને કહ્યું, એક રોટલી બળી ગઈ તો શું થયું? અહીં મેજ પર જે આટલું બધું રાખ્યું છે તે કોના પૈસાનું છે? શું માં ખાવામાં મારી પત્નીનો કોઈ હિસ્સો નથી? મારો ભાઈ આગળ વધ્યો અને મને ગળે મળવાની કોશિશ કરી, પણ મેં હાથના ઇશારાથી તેને રોકી દીધો. મને તે બધાના ચહેરા પર પ્રેમ નહીં પણ ડર નજર આવી રહ્યો હતો કે ક્યાંક તેમની અય્યાશીઓની પોલ ન ખુલી જાય. રાગિની મારા બાજુમાં ઊભી ધ્રુજી રહી હતી. હું અનુભવી શકતો હતો કે તે કેટલી ડરેલી હતી. તેણે ધીમેથી મારો હાથ દબાવ્યો, જેમ મને શાંત રહેવા માટે કહી રહી હોય. મેં એકવાર ફરી મારી માતાને પૂછ્યું કે શું મારી પત્નીની હેસિયત મારી માતાની નજરમાં એ જ છે કે તે જૂતાની પાસે બેસીને ખાય? માતાએ ખૂબ જ બેતુકી વાત કહી. આના જ કાબિલ છે, કામચોર છે આ, અને આખો દિવસ મોઢું લટકાવીને ફરે છે. તું હમણાં આવ્યો છે, તને નથી ખબર કે એસને મારું જીવવું મુશ્કેલ કરી દીધું છે. માતાના લહેજાની તીખાશ જણાવી રહી હતી કે આ મામલો માત્ર એક બળેલી રોટલીનો નથી, તેની પાછળ નફરતની એક લાંબી દાસ્તાન છે. મેં માતાની આંખોમાં આંખો નાખીને જોયું તો તે નજર ચુરાવા લાગ્યા. મારો ગુસ્સો કાબૂથી બહાર થઈ રહ્યો હતો. મેં રાગિનીનો હાથ છોડ્યો અને ડાઇનિંગ ટેબલ પાસે જઈને ઊભો રહી ગયો. મેં ટેબલ પર જોરથી હાથ માર્યો જેથી પાણીનો ગ્લાસ નીચે પડીને તૂટી ગયો અને બધા ડરી ગયા. મેં ગર્જના કરીને કહ્યું, મને હિસાબ જોઈએ અમ્મા. હું છેલ્લા 4 વર્ષથી દર મહિને ઘરના ખર્ચ ઉપરાંત 1 લાખ રૂપિયા અલગથી માત્ર રાગિની માટે મોકલતો હતો. આ પૈસા તેના પર્સનલ ખર્ચ માટે હતા. શું તમે તેને તે પૈસા ક્યારેય આપ્યા છે? જણાવો. રૂમમાં મોતનો સન્નાટો છવાઈ ગયો. મારી બહેનો એકબીજાનું મોઢું જોવા લાગી અને ભાઈએ માથું ઝુકાવી દીધું. માતા પાસે કદાચ આ સવાલનો કોઈ જવાબ નહોતો. મેં ફરી ઊંચા અવાજે પૂછ્યું, મને જવાબ જોઈએ. શું રાગિનીને તેના હિસ્સાના પૈસા મળ્યા છે? માતાએ પોતાને સંભાળ્યા અને પોતાની એ જ જૂની ભાવનાત્મક એક્ટિંગ શરૂ કરી દીધી. તે બોલ્યા, તું મારી પાસે હિસાબ માંગી રહ્યો છે? મેં તને પાળ્યો, પોસ્યો, જુવાન કર્યો અને આજે તું એક કાલની આવેલી છોકરી માટે મારા પર ચોરીનો આરોપ લગાવી રહ્યો છે. મેં કહ્યું, વાત ચોરીની નથી, વાત અમાનતની છે. મેં તે પૈસા એટલે મોકલ્યા હતા કે મારી પત્નીને કોઈની આગળ હાથ ના લંબાવવો પડે. પણ તેની હાલત જોઈને લાગે છે કે તેણે મહિનાઓથી નવા કપડાં નથી પહેર્યા. તેની ચપ્પલ તૂટેલી છે અને તમે લોકો નવા કપડાં પહેરીને ખૂબ પાર્ટીઓ કરી રહ્યા છો. માતાએ તુનક ભરેલા લહેજામાં કહ્યું, અરે, આ ઘરનો ખર્ચો, વીજળીનું બિલ, તારી બહેનોના સંબંધીઓની આવભગત, શું બધું હવામાં થઈ રહ્યું છે? મોંઘવારી તો જો કેટલી છે. મેં તેના નામના પૈસા પણ ઘરની પ્રગતિ પર લગાવી દીધા છે. આ શું કરશે પૈસાનું? અને તેને રોટલી તો મળી રહી છે ને, છત પણ તો છે તેના માથા પર.
આ સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું. મેં ગુસ્સામાં કહ્યું, તો શું તે તમારા ઘરની મફતની નોકરાણી હતી, જેનું કામ માત્ર તમે લોકોની સેવા કરવી અને બદલામાં ગાળો અને ધક્કા ખાવા હતું? તમે લોકોએ મારી પત્નીને માત્ર એક કામ કરનારી મશીન સમજી રાખી છે. હું ત્યાં પરદેશમાં મારા હાડકાં ગાળી રહ્યો છું અને તમે લોકો મારી પત્ની પર જુલ્મ કરી રહ્યા છો. મારા ભાઈએ વચ્ચે પડવાની કોશિશ કરી કે ભૈયા, તમે અમ્મા સાથે બદતમીઝી કરી રહ્યા છો, પણ મેં તેને સખ્તીથી ડાંટ્યો. મેં કહ્યું, તમે ચૂપ રહો. તમે બધા આ ગુનામાં બરાબરના સામેલ છો. તમે બધા જોઈ રહ્યા હતા કે ભાભી સાથે શું થઈ રહ્યું છે, પણ કોઈએ મને જણાવવાની કોશિશ ન કરી, કારણ કે તમને બધાને ડર હતો કે જો મને સાચું ખબર પડી ગયું તો પછી તમે લોકોની અય્યાશીઓ પૂરી થઈ જશે. માતાએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું કે નીકળી જા મારા ઘરમાંથી. જો તારે તારી પત્નીની જુબાન બોલવી હોય તો હમણાં દફા થઈ જા. મને આવો દીકરો નથી જોઈતો. મેં નિર્ણય સંભળાવતા અંદાજમાં કહ્યું કે હા, હું જઈ રહ્યો છું. હું એક પળ પણ હવે આ ઘરમાં નહીં રહું જ્યાં મારી પત્નીની ઇજ્જત સુરક્ષિત નથી. આ ઘર મારા પૈસાથી બન્યું છે, પણ આજે તે મારા માટે અજાણ્યું થઈ ગયું છે. હું પાછો ફર્યો અને રાગિનીનો હાથ પકડી લીધો. તે હજુ પણ ડરેલી હતી અને રડી રહી હતી. મેં કહ્યું કે ચલ રાગિની, તારો સામાન ઉઠાવ. આપણે હમણાં અને આજે વખતે અહીંથી જઈ રહ્યા છીએ. રાગિનીએ મારી તરફ બેયકીનીથી જોયું. કદાચ તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હું તેના માટે મારી માતા અને મારા ઘરના સભ્યો સાથે લડી રહ્યો છું. માતા પાછળથી બદ્દુઆઓ આપી અને વાસ્તા આપ્યા, પણ મેં પાછળ વળીને ન જોયું. હું મારી પત્નીને લઈને તે ઘરમાંથી નીકળી ગયો, જે થોડીવાર પહેલાં સુધી મારું સપનું હતું, પણ હવે એક ડરામણું પિંજરું લાગી રહ્યું હતું. હું રાગિનીને લઈને રાતના એ જ પહોરે એક નજીકની હોટલમાં આવી ગયો. મારી પાસે હાલમાં જવા માટે બીજી કોઈ જગ્યા નહોતી. હોટલના રૂમમાં પહોંચતાની સાથે જ રાગિની બુરી રીતે ધ્રુજી રહી હતી. તેનો રંગ સફેદ પડી ગયો હતો અને તે વારંવાર દરવાજા તરફ જોઈ રહી હતી, જેમ તેને ડર હોય કે હમણાં મારી માતા કે ભાઈ દરવાજો તોડીને અંદર આવી જશે અને તેને પાછી ઢસડીને લઈ જશે. મેં તેને પાણી પીવડાવ્યું અને દિલાસો આપ્યો કે તે સુરક્ષિત છે અને તેને કોઈ નુકસાન પહોંચાડી શકે તેમ નથી. આવતા 2 દિવસ અમે હોટલમાં જ રહ્યા. હું બહાર જઈને એક નાનો ભાડાનો પોર્શન શોધી લાવ્યો, કારણ કે હું નહોતો ઈચ્છતો કે અમે વધારે દિવસ હોટલમાં રહીએ અને ઘરવાળાઓને અમારી ભનક પણ પડે. મેં જરૂરી સામાન ખરીદ્યો અને અમે તે નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા. હું સમજતો હતો કે તે કેદખાનામાંથી નીકળ્યા પછી રાગિની ખુશ થઈ જશે અને તેના ચહેરાની રોનક પાછી ફરી આવશે, પણ મારો વિચાર ખોટો સાબિત થયો. રાગિની નવા ઘરમાં આવીને પણ ઉદાસ રહેતી હતી. તે આખો દિવસ બારી પાસે બેસીને ખાલી નજરોથી બહાર જોતી રહેતી. હું તેની સાથે વાત કરવાની કોશિશ કરતો તો તે માત્ર માથું હલાવી દેતી અથવા ઓછા શબ્દોમાં જવાબ આપતી. તેની આંખોમાં ડરનો સાયો હજુ પણ હતો. મને લાગ્યું કદાચ આટલા વર્ષોનો આઘાત છે જેને જવામાં થોડો સમય લાગશે. હું તેને ફેરવવા માટે બહાર લઈ જવાની વાત કરતો તો તે ઇનકાર કરતી અને કહેતી કે મને ડર લાગે છે. એક સાંજે હું કામ પરથી વહેલો પાછો આવી ગયો. રાગિની કિચનમાં કંઈક બનાવી રહી હતી. હું તેની પાછળ જઈને ઊભો રહી ગયો અને પ્રેમથી તેના ખભા પર હાથ મૂક્યો. મારો હાથ અડકતા તે બુરી રીતે ચોંકી ગઈ અને એકદમ પાછળ હટી ગઈ. તેનું આ રીતે કરવાથી હું હેરાન થઈ ગયો. મેં અનુભવ્યું કે તે મારાથી પણ ડરેલી છે. મેં તેને પૂછ્યું કે રાગિની, તું મારાથી કેમ ડરી રહી છે? હું તારો પતિ છું અને હું તને ત્યાંથી બહાર લઈ આવ્યો છું. તે નજર ઝુકાવીને ઊભી રહી અને કંઈ ન બોલી. હું આગળ વધીને તેનો હાથ પકડી લીધો, જેથી તેને વિશ્વાસ અપાવી શકું કે હું તેની સાથે છું. જેવું મેં તેની કાણી પકડી, તેના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ અને તેણે પોતાનો હાથ ખેંચવાની કોશિશ કરી. મને લાગ્યું કદાચ તેને વાગ્યું છે. મેં જબરદસ્તી તેની સૂટની બાહી ઉપર કરી. જે દૃશ્ય મારી સામે હતું તેણે મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી. તેના ગોરા હાથ પર જગ્યે જગ્યે બળવાના કાળા અને ઊંડા નિશાન હતા. કેટલાક જખમ જૂના હતા જે ભરાઈ ચૂક્યા હતા અને કેટલાક બિલકુલ તાજા લાગી રહ્યા હતા, જેમ કોઈએ ગરમ વસ્તુથી તેને ડામ દીધો હોય. મારું મગજ ઘૂમી ગયું. મેં ગુસ્સે અને દુઃખમાં કહ્યું, આ શું છે રાગિની? ક્યારેક ક્યારેક હાથ બળી જાય છે. તમે પરેશાન ન થાઓ, આ સામાન્ય નિશાન છે, તે કહેવા લાગી. હું જાણતો હતો કે તે જૂઠ બોલી રહી છે. રોટલી બનાવવાથી આંગળી બળી શકે, પણ હાથ પર આટલા ઊંડા જખમ નથી આવતા. મેં તેને ખભેથી પકડીને ઝકઝોડી અને કહ્યું કે મને સાચું જણાવ, આ સામાન્ય બળવાના નિશાન નથી. આ કોઈએ જાણી જોઈને કર્યું છે. મને જણાવ, કોણે તારી સાથે આ જુલ્મ કર્યો? મારી સખત અવાજ સાંભળીને તેનું સબર તૂટી ગયો. તે ત્યાં જ ફર્શ પર બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેનું રડવું સામાન્ય નહોતું, પણ એવું લાગી રહ્યું હતું જાણે વર્ષોનો દબાયેલો લાવા ફાટી નીકળ્યો હોય. તે હેડકીઓ વચ્ચે કંઈક બોલવાની કોશિશ કરી રહી હતી, પણ શબ્દો તેના ગળામાં ફસાઈ રહ્યા હતા. હું તેની પાસે બેસી ગયો અને તેના માથા પર હાથ મૂકી દીધો. ઘણો સમય રડ્યા પછી તેણે માથું ઉચક્યું તો તેની આંખોમાં તે દર્દ હતું જે પથ્થરને પણ મીણ કરી દે. હવે તે રહસ્ય ખુલવાનું હતું જેણે તેણે 4 વર્ષ સુધી પોતાના દિલમાં દફન કરીને રાખ્યું હતું. રાગિનીના આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. મેં તેને ફર્શ પરથી ઊભી કરી અને પલંગ પર બેસાડી.
પાણીનો ગ્લાસ આપ્યો અને તેના હાથોને પોતાના હાથોમાં લઈને બેસી ગયો. મેં નરમાઈથી કહ્યું કે હવે તારે ડરવાની જરૂર નથી. મને સાચું જણાવ કે આ બધું કોણે કર્યું? તેણે એક લાંબો શ્વાસ લીધો અને પોતાની ભીની આંખો ઉચકી. તેણે કહ્યું કે આ બધું તમારી અમ્માએ કર્યું છે. આ બળેલા નિશાન કોઈ અકસ્માતનું પરિણામ નથી, પણ આ તમારી અમ્માની નફરતની નિશાનીઓ છે. તે કદાચ મારાથી તમારા લગ્ન કરાવવા નહોતી ઈચ્છતી. તેમની મરજી કોઈ બીજી જગ્યાએ હતી, પણ દબાણ અને તમારા કેનેડા જવાના કારણે તેમને ચૂપ રહેવું પડ્યું. તે આ ઈજ જ વાતની સજા મને દરરોજ આપતી હતી. તે કહેતી હતી કે તું મનહૂસ છે અને જબરદસ્તી મારા દીકરાના ગળે પડી ગઈ છે. હું હેરાનીથી બોલ્યો કે જો આટલો જુલ્મ તારા પર થઈ રહ્યો હતો તો તે મને કેમ કહી ન જણાવ્યું? આપણે રોજ વાત કરતા હતા. હું તને વારંવાર પૂછતો હતો કે બધું ઠીક છે ને? તે એકવાર પણ ઇશારો કેમ ન કર્યો? રાગિની તીખાશથી હસીને બોલી કે હું કેવી રીતે જણાવું તમને પ્રેમા? શું લાગે છે કે તે વિડીયો કોલ્સ પર હું મારી મરજીથી વાત કરતી હતી? બિલકુલ નહીં. જ્યારે પણ તમારા કોલ આવવાનો સમય થતો ત્યારે અમ્મા સામે ખુરશી નાખીને બેસી જતી. તે મને પહેલેથી જ ધમકી આપી દેતી કે જો મેં જરા પણ ઉદાસ ચહેરો બનાવ્યો કે કોઈ ફરિયાદ કરવાની કોશિશ કરી તો કોલ બંધ થતાની સાથે જ મારી ચામડી ઉતારી નાખશે. તે ઇશારાઓથી મને ડરાવીને રાખતી હતી. તેમની નજર મારા પર પહેરો દઈ રહી હતી. મારે મજબૂરીમાં હસીને વાત કરવી પડતી હતી અને કહેવું પડતું હતું કે બધું ઠીક છે. તેણે પોતાને સૂટની બાહી ફરી ઉપર કરી અને એક જૂના જખમ પર આંગળી મૂકતા બોલી કે આ નિશાન તે દિવસનો છે જે દિવસે તમે મને પહેલી સેલરીથી સોનાની બુટીઓ મોકલી હતી. માજીએ તે બુટીઓ છીનવીને પોતાની દીકરીને આપી દીધી અને જ્યારે મેં રડવાની કોશિશ કરી ત્યારે તેમણે ચૂલ્હામાંથી ગરમ ચીપીઓ ઉઠાવીને મારા હાથ પર લગાવી દીધો. તે કહેતી હતી કે તારી ઓકાત નથી સોનું પહેરવાની. હું દર્દથી ચીસો પાડતી હતી તો તે ઊંચા અવાજે ટીવી ચલાવી દેતી હતી જેથી મારો અવાજ બહાર ન જઈ શકે. હું પથ્થરનો બની તેની વાતો સાંભળી રહ્યો હતો. મારું કાળજું ફાટી રહ્યું હતું. રાગિનીએ કહ્યું કે મારપીટ તો એક તરફ હતી, પણ ભૂખ સૌથી મોટી મુશ્કેલી હતી. તમે ત્યાંથી લાખો રૂપિયા મોકલતા હતા, પણ મને 24 કલાકમાં માત્ર એક સૂકી રોટલી આપવામાં આવતી હતી. તે કહેતી હતી કે તું કામચોર છે અને મફતનું રાશન તોડે છે. જે દિવસે સફાઈ કરતા કોઈ વસ્તુ તૂટી જતી કે શાકમાં મીઠું વધારે થઈ જતું તો મને તે એક રોટલી પણ નહોતી મળતી. મેં 2 દિવસ ભૂખી રહીને રહેતી હતી. કિચનમાં નળમાંથી પાણી પીને ગુજારો કરતી હતી. તે બધા મારી સામે બેસીને પનીરની સબ્જી, ડ્રાયફ્રૂટ્સથી ભરેલી ખીર, એકથી એક સરસ વસ્તુઓ ખાતા હતા અને હું કિચનના દરવાજા પર ઊભી તેમના વધેલા ટુકડાઓને લાલચની નજરોથી જોતી હતી. રાગિનીનો અવાજ હિડકીઓમાં દબાઈ રહ્યો હતો, પણ તેનો દરેક શબ્દ મારા દિલ પર હથોડીની જેમ વરસી રહ્યો હતો. તેણે પોતાની વાત ચાલુ રાખતા કહ્યું કે તમારી માતા મને અવારનવાર ધમકી આપતી હતી કે કંઈ પણ એવી તેવી હરકત કરી તો હું તને ખાવાનું નહીં આપું. અવારનવાર હું ભૂખી તરસી તરસ મારા રૂમમાં જ પડી રહી હતી અને બહારથી તે લોકોના હસવાના અવાજો આવતા હતા. આ સાંભળીને તો હું વિખેરાઈ ગયો અને તેના પગમાં બેસીને બાળકોની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મેં મારી પત્નીના હાથોને મારી આંખોથી લગાવી દીધા જે ખૂબ સખત થઈ ચૂક્યા હતા અને જેના પર બળેલા નિશાન મારી બેદરકારીની સાક્ષી આપી રહ્યા હતા. હું તડપીને બોલ્યો કે મને માફ કરી દે રાગિની. હું તારો ગુનેગાર છું. હું એમ સમજતો રહ્યો કે હું તારા માટે ખુશીઓ કમાવી રહ્યો છું, પણ હું તને નરકમાં ધકેલી ચૂક્યો હતો. મેં તે સાંપો પર વિશ્વાસ કર્યો જેમણે તને ડંસ માર્યો. રાગિનીએ મારા માથા પર હાથ મૂક્યો અને મને ચૂપ કરાવવાની કોશિશ કરી, પણ મારા આંસુ રોકાતા નહોતા. હું મારી પત્નીની વાતો સાંભળીને પાગલ થઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે હું કેનેડામાં -ડિગ્રીની ભયંકર ઠંડીમાં ઊભો રહીને મજૂરી કરતો રહ્યો. મેં મારી યુવાનીના 4 વર્ષ એટલે બરબાદ કર્યા કે મારો પરિવાર ખુશ રહે અને મારી પત્ની પણ રાજ કરે. પણ બદલામાં મને શું મળ્યું? મારી કમાણીથી ખરીદેલું ઘર મારી પત્ની માટે કેદખાનું બની ગયું અને મારા મોકલેલા પૈસા મારી માતા અને બહેનો માટે અય્યાશીનો સામાન બની ગયા. મેં રાગિનીને ગળે લગાવી લીધી અને તેને વાયદો કર્યો કે ભલે ગમે તે થઈ જાય, હું તને ક્યારેય એકલી નહીં છોડું. અમે બંને ઘણો સમય રાત સુધી એકબીજાને ગળે મળીને રડતા રહ્યા અને અમારા દિલનો ગુબ્બાર કાઢતા રહ્યા. તે રાત્રે મને તે વૃદ્ધ શખ્સ ખૂબ તીવ્રતાથી યાદ આવ્યો જેણે પાર્કમાં મારી સાથે કહ્યું હતું કે પરદેશ એક ઉધઈ છે. આજે હું તેની વાતનો મતલબ સમજી ગયો હતો. સાચેમાં પરદેશમાં રહેવું કોઈ નરકથી ઓછું નથી, કારણ કે પાછળ રહેનારા આપણને માત્ર પૈસા કમાવાનું મશીન સમજી લે છે. તેમની નજરમાં આપણું મહત્વ માત્ર ત્યાં સુધી હોય છે જ્યાં સુધી આપણે ડોલર અને પાઉન્ડ મોકલતા રહીએ છીએ. અને જો તેમને આપણી પત્ની પસંદ ન હોય તો તેની હેસિયત ઘરમાં એક નોકરાણી જેવી રહી જાય છે. તે ભૂલી જાય છે કે પરદેશમાં રહેનારો શખ્સ પણ હાડ માંસનો બનેલો માણસ છે અને તેની પત્ની પણ લાગણીઓ રાખે છે. બીજા દિવસે મેં એક મોટો નિર્ણય કર્યો. મેં મારા ઘરના સભ્યો સાથે દરેક પ્રકારનો સંબંધ ખતમ કરી દીધો. મેં તે ઘર તરફ પાછું વળીને પણ ન જોયું જે મારી કમાણીથી બન્યું હતું, પણ જ્યાં મારી પત્નીની ઇજ્જત નહોતી.
મેં તે ઘર, તે પૈસા, તે સંબંધો ત્યાં જ છોડી દીધા. મેં ભારતમાં જ રહીને એક નાની નોકરી શરૂ કરી અને રાગિનીનો ઈલાજ કરાવ્યો. સમયની સાથે સાથે રાગિનીના શારીરિક જખમ તો ભરાઈ ગયા, પણ આત્માના જખમ ભરાવામાં સમય લાગ્યો. પણ હવે અમે ખુશ હતા, કારણ કે અમારા વચ્ચે કોઈ લાલચી સગા સંબંધી અને કોઈ જુલ્મ કરનારો નહોતો. આ વાર્તા માત્ર મારી નથી, પણ દરેક તે પરદેશીની છે જે પોતાનાઓની ખુશી માટે પોતાની યુવાની બીજા દેશોમાં ખતમ કરી દે છે. આપણે એ સમજવું પડશે કે પૈસા જ બધું નથી હોતું. સંબંધોની અસલી સુંદરતા અહેસાસોમાં છે. જો તમારો પરિવાર તમારી ગેરહાજરીમાં તમારી પત્નીને ઇજ્જત નથી આપી શકતો, તો તેઓ તમારા પોતાના નહીં, પણ તમારા પૈસાના પૂજારી છે. પોતાની પત્નીઓને પોતાનાઓના રહેમોકરમ પર છોડીને એ ન સમજો કે તે ખુશ હશે. ક્યારેક પોતાનાઓના રૂપમાં છુપાયેલા વરુઓ પરાયાઓથી વધારે ખતરનાક હોય છે. જિંદગી ખૂબ નાની છે, તેથી તેને તે લોકો સાથે ગુજારો જે તમને માણસ સમજે, ન કે એટીએમ મશીન. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને હાઇપ પણ દો. અને આવી જ વધુ રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.